હેલો દોસ્તો, સ્ટડી ગુરુજી મેથ્સ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ઓફલાઈન ભણાવ્યા પછી આપનો દોસ્ત મનીષ સર હવે ઓનલાઈન યુટ્યુબમાં ભણાવવાની શરૂઆત કરી રહ્યો છે। આજથી આપણે આપણી યુટ્યુબ ચેનલની શરૂઆત કરીએ છીએ। આઈ હોપ કે તમારી સ્કૂલનો સિલેબસ પૂરો થઈ ગયો હશે, તો આજથી આપણે ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્રોનું સોલ્યુશન મેળવશું। ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્રોમાંથી બોર્ડમાં મેક્સિમમ 80% અથવા તેના જેવું તેના પેટર્નના દાખલા પૂછાતા હોય છે। તો હું પહેલાં બેઝિક ગણિત, ત્યારબાદ સ્ટાન્ડર્ડ ગણિત વારાફરતીવાળા રેગ્યુલર વિડીયો અપલોડ કરતો રહીશ। આપ કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો। તમારી સ્કૂલનો સિલેબસ પૂરો થઈ ગયો હોવાથી હવે તમે મારી સાથે બુક અને પેન લઈને રેગ્યુલર બધી પ્રકારના દાખલાનું આપણે સોલ્યુશન મેળવશું। ન માત્ર હું ગાલાના પ્રશ્નો દાખલાનું સોલ્યુશન આપીશ, પરંતુ તેની સાથે સાથે તેની જેવા દાખલા, તેનું આજુબાજુનું બીજું બધું કોઈ દાખલાની સમજૂતીમાંથી પણ આપી દઈશ। તો તમે વિડીયો જોશો એવી અપેક્ષા સાથે શરૂઆત કરીએ। તો આજે આપણે ગાલાનું પ્રશ્નપત્ર 1 એટલે કે જે બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે તે પ્રશ્નપત્ર 1નો વિભાગ એનું સોલ્યુશન કરીએ। આપ પણ મારી સાથે ગાલાનું અસાઇનમેન્ટ ખુલ્લું રાખજો, જે નમૂનાનું પ્રશ્નપત્ર છે પ્રશ્નો જોવા માટે। તો જો એમાં પહેલો પ્રશ્ન શું કીધો તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં તમને ગુણોત્તરોનો સંબંધ આવો કંઈક આપ્યો છે। પહેલામાં A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ કેવું થાય? બરાબર ખાલી જગ્યા। આવો MCQ આપ્યો તો જો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું થાય તો કે ax + by + c બરાબર 0। બે સમીકરણ હોય તો તેના ચલનો સહગુણક શું મળે? A1A2 B1B2 C1C2। તો અહીં આપણે તે ગુણોત્તરોનો સંબંધ જોઈએ તો આમાં 3 રીતે આલેખાત્મક સ્વરૂપ મળે। જો તમને A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2 હોય તો આપેલ ગુણોત્તરોનો આ રીતે જો સંબંધ હોય તો તમને તેની રેખા કેવી મળે તો કે છેદતી રેખા મળે। કેવી રેખા મળે? છેદતી રેખા। કઈ રીતના એ દેખાતી હોય તો જો આ સમીકરણ નંબર 1ની રેખા, આ સમીકરણ 2 તો જે છેદન ત્યાં તેનો ઉકેલ હોય તો અહીં કેટલી વખત છેદી તો કે 1 વખત છેદી। તો આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો મળે તો કે અનન્ય ઉકેલ। અનન્ય એટલે શું તો કે અન્ય ન હોય તેવું, એક અને માત્ર એક। તો આપેલ સમીકરણ કેવું થાય તો કે સુસંગત થાય। આપેલ સમીકરણો કેવા છે તો કે સુસંગત છે, જેના ઉકેલ મળે તે સુસંગત કહેવાય। જો તમને ગુણોત્તરોનો સંબંધ આવો આપ્યો હોય, આ અહીંયા ધ્યાન, A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2। જો આ રીતે સમીકરણોનો સંબંધ આપ્યો હોય તેના ચલનો, તો આપેલ સમીકરણને કેવી રેખા મળે તો સંપાતી રેખા મળે, એક ઉપર બીજી। તો આપેલ સમીકરણની રેખા કેવી મળે તો કે સંપાતી રેખા। સંપાતી રેખાના ઉકેલ કેવા મળે તો જો સંપાતી રેખા આવી દેખાય, આ એક રેખા, તેની ઉપર આ બીજી રેખા, તો તેના દરેક બિંદુએ ઉકેલ મળે। દરેક બિંદુએ એક રેખા બીજી રેખાને છેદે બંને સમીકરણની, તો તેના ઉકેલ કેવા મળે તો કે અનંત ઉકેલ મળે। ઉકેલ તો મળ્યા ને, એક મળ્યો કે અનંત મળ્યા, તો તેથી તે પણ સમીકરણ કેવા છે તો કે સુસંગત સમીકરણ છે। જો આવો સંબંધ મળે A1/A2 બરાબર B1/B2 પણ બરાબર નથી C1/C2, તો આપેલ સમીકરણની કેવી રેખા મળે તો કે સમાંતર રેખા મળે। અને સમાંતર રેખા એટલે એ કેવી દેખાય તો જો આ સમીકરણ નંબર 1ની રેખા, આ સમીકરણ નંબર 2ની રેખા, તો આપેલ સમાંતર રેખા હોવાથી એકબીજાને એક પણ વખત છેદતી નથી, તેથી આપેલ સમીકરણના ઉકેલ કેવા મળે તો કે ઉકેલ ન મળે। ઉકેલ ન મળે તેથી તે સમીકરણ સુસંગત નથી।
તો તમારે ટોટલ આ 3 વસ્તુની કેવી રેખા મળે, તેના ઉકેલ કેવા મળે, તે સમીકરણ સુસંગત છે કે નહીં તેટલું યાદ રાખવું પડે. તો અહીં આપણને કેવા સમીકરણના સુસંગત, તો કે ત્રણેય સમાન છે, ત્રણેયનો ગુણોત્તર કેવો છે, સમાન છે. તેથી ત્રણેય સમાન હોય તો કેવી રેખા મળે, સંપાતી રેખા મળે. બરાબર. તો તેનું આલેખાત્મક સ્વરૂપ કેવું થાય, તો કે સંપાતી રેખા થાય. આ તેના સહગુણકોનો ગુણોત્તરોનો સંબંધ છે, આ તેનું આલેખાત્મક સ્વરૂપ છે, આ તેના ઉકેલની માહિતી છે, આ સમીકરણો સુસંગત છે કે નહીં તેની માહિતી છે. બરાબર. તો અહીં તમને આ 3માંથી કોઈ પણ રીતે પૂછી શકે. ત્યારબાદ બીજો દાખલો જોઈએ. તો જુઓ બીજો દાખલો શું કીધું, તો કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું. બરાબર. તો જુઓ દ્વિઘાત સૂત્ર કોણે આપ્યું, તો દ્વિઘાત સૂત્ર આપ્યું શ્રીધર આચાર્યએ. કોણે આપ્યું, તો કે શ્રીધર આચાર્ય. ત્યારબાદ ત્રીજો MCQ કે કોઈ પણ સમાંતર શ્રેણી માટે A10 બરાબર ખાલી જગ્યા થાય, A10 બરાબર ખાલી જગ્યા થાય. તો જો સમાંતર શ્રેણીનો દાખલો, જો સમાંતર શ્રેણીમાં કોઈ પણ આપણે પદ ગોતવું હોય ને તો તેમાં શું કરવું પડે, તો કે પ્રથમ પદમાં તેના કરતાં એક ઓછો ડિફરન્સ ઉમેરી દેવાનો. ઉદાહરણ તરીકે તમારે 20મું પદ જોતું હોય તો શું કરવાનું, પહેલા પદમાં 19 વખત ડિફરન્સ ઉમેરી દેવાનું. જો તમારે 15મું પદ જોતું હોય તો પહેલા પદમાં કેટલી વખત, આના કરતાં એક ઓછું તો કેટલી વખત, 15 - 1 એટલે 14 વખત ડિફરન્સ ઉમેરી દેવાનું. તો અહીં તમારે કેટલામું પદ જોઈએ, તો કે 10મું પદ, તો પહેલા પદમાં કેટલી વખત ડિફરન્સ ઉમેરી દેવાનો, 9 વખત. તો આનો જવાબ શું આવે, તો કે ઓપ્શન સી. શું આવે, ઓપ્શન સી, A + 9D. ત્યારબાદ આગળ જોઈએ MCQ નંબર 4. MCQ નંબર 4 શું કીધું, તો કે બિંદુ AB નું ઉગમ બિંદુથી અંતર. જો અહીંયા બિંદુ A અને B નું ઉગમ બિંદુથી અંતર. તો જુઓ અહીં તમને આ ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિનો દાખલો છે. અહીં તમને કેટલા સૂત્રો આવે, તો એક તો અંતર સૂત્ર. અંતર સૂત્રનું મોડિફાઈડ એટલે શું, તો કે ઉગમ બિંદુથી અંતર. બીજું સૂત્ર આવે વિભાજન સૂત્ર, તેમાં પણ એનું મોડિફાઈડ એટલે શું આવે, તો કે મધ્ય બિંદુના યામ. તો અહીં આનું આપણે ઉગમ બિંદુથી અંતર શોધીએ તો પહેલાં તો અંતર સૂત્ર શું થાય, તો કે અંતર સૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. અંતર સૂત્ર છે જાણીતું, જેને તમે પાકું કરી લીધું હશે. બરાબર. તો અહીં આપણે એક બિંદુ કયું છે, A અને B, તેનું કયા બિંદુથી અંતર ગોતવાનું છે, તો કે બીજું બિંદુ 0 0, ઉગમ બિંદુને એમ કહેવા હોય 0 0. તો આનું અહીં મૂકીએ તો અહીં આનું અંતર સૂત્ર ગોતીએ, કોનું, A અને B નું. તો કે અંતર સૂત્ર AB બરાબર x1 એટલે કેટલા મૂકવાના, તો કે A, y1 એટલે x2 કેટલા મૂકવાના, તો કે 0. જો એક યામમાં x1 y1 હોય અને અહીં શું હોય, x2 y2. ઘણા છોકરા અહીંયા x1 x2 અને y1 y2 મૂકી દે. બેટા એક જ યામ હોય ને એમાં પહેલો જે હોય ને કિંમત x1 ની હોય અને બીજી હોય ને તે y ની હોય. બરાબર. તો તેને અહીંયા મૂકીએ તો શું થાય, તો કે x1 એટલે કેટલા, તો કે A, તો કે A - 0 નો વર્ગ. બરાબર. પછી y1 - y2 નો વર્ગ એટલે y1 કેટલા આપ્યા, તો કે B - y2 કેટલા આપ્યા, તો કે 0 નો વર્ગ. A માંથી 0 પ્લસ કરો કે માઇનસ કરો, જવાબ શું આવે, એ જ આવે. તો એનો વર્ગ, તો વર્ગમૂળમાં શું થાય, તો કે A નો વર્ગ વત્તા B - 0 નો વર્ગ એટલે B નો વર્ગ. બરાબર. સિમ્પલ. આ સૂત્ર તમારે યાદ રાખી લેવું પડે. ઘણી વખત અહીં AB ની કિંમત પણ આપેલી હોય કે ભાઈ બિંદુ 5 4 નું ઉગમ બિંદુથી અંતર શોધો. બરાબર. બિંદુ XY નું ઉગમ બિંદુથી અંતર શોધો. જો બિંદુ XY નું કીધું હોય તો જવાબ આવો આવે, x² + y². જો અહીં એમ કીધું હોય બિંદુ 5 અને 4 નું ઉગમ બિંદુથી અંતર ગોતો તો આવો આવે, વર્ગમૂળ 5 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. તો તમારે આ રીતના કોઈ પણ રીતે દાખલા પૂછાઈ શકે. તો અહીં જ આપણને કોનું કીધું, તો કે બિંદુ AB નું ઉગમ બિંદુથી અંતર, તો કે આટલું થાય. તો એવો ઓપ્શન કયો આપ્યો, તો કે ઓપ્શન B. તો આનો જવાબ શું આવે, ઓપ્શન B. ત્યારબાદ આગળ જોઈએ 5મો દાખલો. તમે અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો એટલે તમને ખ્યાલ આવે કે રકમ શું છે. તો કે 5મા દાખલાની રકમ આવી છે
સાઇન સ્ક્વેર 45 બરાબર ખાલી જગ્યા ત્રિકોણમિતિ આવ્યું છોકરાઓ અહીંયા આવે ને એટલે છોકરા કે ઓહો હો સાહેબ આ ક્યાં આવ્યું આવું સાઇન કોસ્ટેન આવું થીટા ને એવું કોઈ દી સાંભળ્યું નહોતું માંડ હજી એમને એમ ત્રિકોણ શીખા તા પાછું આ નવો ત્રિકોણના ગુણોત્તરો આવી ગયા તો આના માટે તમારે કોષ્ટક યાદ રાખવું પડે બરાબર ત્રિકોણમિતિય ગુણોત્તરોનું આ કિંમતોનું કોષ્ટક તો તમારે સાઇનની કિંમત ફરજિયાત રાખવી પડે સાઇનની કઈ કિંમત યાદ રાખવી પડે તો કે સાઇન 0 સાઇન 30 સાઇન 45 સાઇન 60 અને સાઇન 90 જો કે તમને કોષ્ટક શીખવાડી દીધું હશે તમારી સ્કૂલમાં અને તમને આવડતું પણ હશે તો કે સાઇનની કિંમત શું થાય તો કે સાઇન 0 સાઇન 30 તો કે 1/2 સાઇન 45 તો કે 1/√2 સાઇન 60 તો કે √3/2 સાઇન 90 તો કે 1 તો અહીં શું કીધું તો કે સાઇન સ્ક્વેર 45 તો કે સાઇન 45 કેટલા થાય તો કે સાઇન 45 બરાબર 1/√2 પરંતુ આપણે અહીં શું જોવાનું તો કે સાઇન સ્ક્વેર 45 તો બંને બાજુ આવી રીતના વર્ક કરી દેવો પડે તો અહીં તું શું થાય તો કે અહીં ઘાતનો નિયમ લાગે તો કે અંશનો પણ વર્ગ 1નો વર્ગ 1 છેદનો પણ વર્ગ √2નો વર્ગ 2 તો અહીં જવાબ શું આવે તો કે ઓપ્શન શું આપ્યો 1/2 કેટલામાં ઓપ્શન આપ્યો તો કે ઓપ્શન બી તો આનો જવાબ આવે ઓપ્શન બી સિમ્પલ હતું આ કોષ્ટક આવડવું જોઈએ સાઇનનું કોસનું આનું ઊંધું કરી નાખો એટલે કોસ મળી જાય સાઇન અને કોસનો ભાગાકાર કરી નાખો એટલે tan મળી જાય તો એ તમને આવડતું જ હશે તો આગળ જોઈએ હા અહીં તમને એવું પણ પૂછાય જુઓ કે સાઇનની કિંમત થીટા ખૂણો વધતા શું થાય વધે કે ઘટે તો જુઓ 0 થી 1 તરફ આવી વધીને 0 થી મોટું અડધો 1/2 એનાથી મોટું 1/√2 એનાથી મોટું √3/2 એનાથી મોટું 1 એવો પણ પ્રશ્ન પૂછાય બરાબર તો એ પણ આવડવું જોઈએ એના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર 6 આંકડાશાસ્ત્રનો દાખલો જો તમને આવી કંઈક રકમ આપી કોઈ માહિતી માટે x બાર બરાબર 15 z બરાબર 15 હોય તો m બરાબર ખાલી જગ્યા જો બેટા આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં તમને મધ્યકના 3 સૂત્રો આવડવા જોઈએ સાદી રીતે મધ્યક અથવા પ્રત્યક્ષ રીતે મધ્યક બરાબર x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi ત્યારબાદ ધારેલા મધ્યકની રીતે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi પદ વિચલનની રીતે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h ત્યારબાદ આવે મધ્યસ્થ બહુલક પહેલાં બહુલકનું સૂત્ર જોઈ લઈએ બહુલક z બરાબર મારી સાથે તમારે મનમાં મગજમાં વાગોળવાનું સૂત્ર યાદ કરવાની કોશિશ કરવાની હું બોલું તમારે રિવાઇઝ થાય બહુલક z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h બરાબર ત્યારબાદ આપણે મધ્યસ્થનું સૂત્ર જોઈએ તો મધ્યસ્થનું સૂત્ર શું થાય તો કે મધ્યસ્થ m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h તો અહીં આપણને ત્રણેયના આટલા સૂત્રો સિવાય મધ્યકના 3 એક બહુલકનું અને એક મધ્યસ્થનું ટોટલ 5 સૂત્રથી હજી એક છઠ્ઠું સૂત્ર આ ચેપ્ટરમાંથી આવે મધ્યક બહુલક અને મધ્યસ્થના સંબંધ દર્શાવતું સૂત્ર જો એક માર્કમાં MCQમાં આ પેટર્નનો દાખલો પૂછાય તો જો અહીં જોઈએ તો કે સૂત્ર શું થાય તો કે z બરાબર 3m માઇનસ 2x બાર બસ પછી તો સિમ્પલ જેની કિંમત આપી દીધી હોય આપી હોય એની મૂકી દેવાની તો કે z આપ્યા તો કે હા કેટલા તો કે 15 તો મૂકો 15 બરાબર 3 એમ તો ગોતવાના એટલે એમને એમના એમ રાખો માઇનસ 2x બાર એટલે 15 સાદું રૂપ આપીએ તો અહીં શું થાય તો કે 15 દૂને 30 તો કે આ 15 એમના એમ આ 3m એમના એમ માઇનસ 15 દૂને 30 30ને આ બાજુ લઈ લ્યો તો 30 આ બાજુ એ મારે માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ તો કે આ બાજુ 15 તો હતા 30 આ બાજુ આવ્યા એટલે પ્લસ 30 બરાબર 3m તો આ કેટલા થયા તો કે 45 આ તગડો આ બાજુ આવે તો કે છેદમાં આવ્યો બરાબર m તો કે 45 ભાગ્યા 3 તો એવી કઈ 45ના 3 ભાગ કરો તો કેટલા મળે તો કે 15 તેરીને 45 તો અહીં શું છેદ ઉડ્યા તો કે 15 તેરીને 45 તેથી m બરાબર કેટલા મળ્યા 15 તો અહીં ઓપ્શન કેટલામાં આપ્યો તો કે ઓપ્શન સી કેટલા આપ્યા છે તો કે 15 બરાબર બીજી વસ્તુ જ્યારે તમને આના માટે એક શોર્ટકટ કહી દઉં જ્યારે તમને બહુલક અને મધ્યક
કે મધ્યસ્થ, ત્રણમાંથી બેની કિંમત સમાન આપી હોય ને તો ત્રીજાની કિંમત હંમેશા સમાન થાય. પણ હા, જો અલગ અલગ આપી હોય, અહીંયા 15 આપ્યા ને 20 આપ્યો હોત ને તો આ સમાન થાત નહીં. પરંતુ બંને સમાન આપ્યા હોય ત્યારે ત્રીજી કિંમત કેવી થાય? સમાન આપી. તમને અહીં મધ્યસ્થની કિંમત 15 આપી હોત અને મધ્યકની ગોતવાની હોત ને તોય પણ જવાબ શું આવત? 15 જ આવત. તો અહીં આપણા MCQ પૂરા થયા. હવે જોઈએ પ્રશ્ન 7 થી 12 એટલે કે ખાલી જગ્યા. હા, તો ખાલી જગ્યામાં પણ તમારે કેવું સારું કે તમને એમાંય ઓપ્શન આપે. MCQ કરતાં એમાં એક ઓપ્શન ઓછો, એમાં 3 ઓપ્શન આપે. તમને બોર્ડના પ્રશ્નપત્રમાં, બોર્ડના પેપરમાં ખાલી જગ્યામાં પણ 3 ઓપ્શન આપશે. તો અહીં આપણે જોઈએ ખાલી જગ્યા નંબર 7મી, 3 + √16 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે જોઈને આપણને એવું લાગે કે ભાઈ રૂટવાળી સંખ્યા એટલે અસમય સંખ્યા કે, પણ એવું છે નહીં. પરંતુ અહીં શું થાય તો કે 3 + 16નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 4. તો જવાબ આવે 7. જો કે +4 - 4 લખી શકાય, પરંતુ આપણે શું લખીએ છીએ? +4. તો અહીં 7 એક એવી સંખ્યા થઈ ગઈ સમય સંખ્યા. તેથી આનું સાદુરૂપ 7 આવ્યું. તેથી આ કેવી સંખ્યા થઈ તો કે સમય છે. આપેલ સંખ્યા કેવી છે તો કે સમય. ત્યારબાદ 8મી ખાલી જગ્યા શું કીધું તો કે એક બહુપદી આપી, દ્વિઘાત બહુપદી ax² + bx + c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એના બે શૂન્યો છે, એક શૂન્ય છે આલ્ફા અને બીજું શૂન્ય છે બીટા. તો કે આલ્ફા × બીટા બરાબર ખાલી જગ્યા થાય. સિમ્પલ ચેપ્ટર નંબર 2નો દાખલો. આપણે દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ કેટલા શૂન્યો મળે તો કે 2 શૂન્ય મળે. સુરેખ બહુપદી હોય તો વધુમાં વધુ કેટલા શૂન્ય મળે તો કે 1 શૂન્ય મળે. તો અહીં આપણને સંબંધ ચકાસવાની વાત આવે ત્યારે આપણે તેના સૂત્રો યાદ રાખતા. તો જો આપણે આવું યાદ રાખતા કે શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા બરાબર શું થાય તો કે -b/a થાય. ત્યારબાદ આપણે આવું જોતા કે આલ્ફા × બીટા બરાબર કેટલું થાય તો કે આલ્ફા × બીટા બરાબર c/a થાય. જ્યાં c ને શું કહેવાય તો કે અચલ પદ, એને શું કહેવાય તો કે x² સહગુણક. તો આપેલ દાખલાનો જવાબ શું આવે તો કે c/a. ત્યારબાદ 9મો દાખલો, સમતોલ પાસા પર 4 આવે તેની સંભાવના કેટલી? તો જો જ્યારે પાસો આવે ત્યારે કુલ પરિણામ કેટલા આવે તો કે કુલ પરિણામ આવે 6. બરોબર. પ્રયત્નો કેટલા આવે? બરોબર. સાનુકૂળ પરિણામો તો કે પાસો છે એટલે તેની ઉપર 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે અને 6 આવે. તો તમને એમ કીધું કે આમાંથી 4 આવે એવું કેટલી વખત બને તો કે એવું એક જ વખત બને. તો શું આવે જવાબ તો કે 1/6. જો તમને એવું પૂછ્યું હોત કે આપેલ સમતોલ પાસા પર 2 આવે એની સંભાવના કેટલી તો 2 પણ એક જ વખત આવે, 1/6, કુલ પરિણામ 6. તો આપેલ ખાલી જગ્યાનો જવાબ શું આવે 1/6. ત્યારબાદ દાખલા નંબર 10મો, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ sin θ બરાબર sin θનું મૂલ્ય શું થાય તો કે જો થીટા એટલે ખૂણો, ખૂણોનું મૂલ્ય જેમ વધે, જેમ કે 0નો હોય, 30નો હોય, 45નો હોય, 60નો હોય, 90નો હોય, તો જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધે એમ સાઇનના ખૂણાની કિંમતમાં શું થાય, sin θની કિંમતમાં શું થાય. તો આપણે હમણાં જ જોયું કે જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇનની કિંમત શું થાય તો કે sin 0 0 થી લઈને sin 1 સુધી કિંમતમાં શું થાય તો કે વધારો થાય. તો આપેલ sin θનું મૂલ્ય શું થાય તો કે વધે છે. ત્યારબાદ દાખલા નંબર ખાલી જગ્યા નંબર 11મી, ખાલી જગ્યા નંબર 11મી જુઓ. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે. જોઈજો, આ એક વર્તુળ છે, આ શું છે એક વર્તુળ. વર્તુળને એક બિંદુમાં છેદતી રેખાને તેનો સ્પર્શક કહેવાય. તો આપેલ વર્તુળને કોઈ બિંદુએ કોઈ એક રેખા છેદે, બરોબર, તો આ રેખાને તે વર્તુળનો શું કહેવાય તો કે સ્પર્શક કહેવાય. બરોબર. પછી એક એવો પણ પ્રશ્ન પૂછે કે સ્પર્શક અને વર્તુળના સામાન્ય બિંદુને શું કહેવાય તો બેટા એને કહેવાય સ્પર્શ બિંદુ કહેવાય. ત્રીજો પ્રશ્ન એવો પણ પૂછે કે વર્તુળને સમાંતર સ્પર્શકો કેટલા હોય. તો વર્તુળને આ એક, એને સમાંતર સ્પર્શક આ બીજો, બરોબર. વર્તુળને સમાંતર સ્પર્શકો કેટલા હોય તો કે 2 હોય. અથવા એવું પૂછે વર્તુળને કોઈ એક વ્યાસ છે, વ્યાસને સમાંતર કેટલા સ્પર્શક હોય તો કે 2 હોય. એનાથી એડવાન્સ લેવલનો પ્રશ્ન પણ પૂછે વર્તુળને સમાંતર સ્પર્શકોની જોડ કેટલી હોય. તો
સ્પર્શકો 2 પણ જોડીમાં કીધું આને કેટલી જોડ મળે? 1 જોડ મળે, બરાબર. વર્તુળને સમાંતર સ્પર્શકોની જોડ કેટલી મળી? 1. પણ સંખ્યા પૂછે તો સમાંતર 2 મળે, બરાબર. વર્તુળને સ્પર્શક કેટલા બિંદુમાં છેદે? 1 બિંદુમાં છેદે. જો 1 કરતાં વધારે બિંદુમાં છેદે, 1 કરતાં વધારે બિંદુમાં છેદે એટલે કે 2 બિંદુમાં છેદે તો તેની શું કહેવાય? છેદિકા કહેવાય, બરાબર. 1 બિંદુમાં છેદે તો સ્પર્શક, 2 બિંદુમાં છેદે તો છેદિકા. વર્તુળને સમાંતર સ્પર્શકો કેટલા હોય? 2. એમ કે સમાંતર સ્પર્શકોની જોડ કેટલી? તો કે જોડ 1, બરાબર. વર્તુળને સ્પર્શકો કેટલા મળે? એક એવો 1 માર્કનો દાખલો હોય કે વર્તુળને સ્પર્શકો કેટલા હોય, તો હરેક વર્તુળના હરેક બિંદુએ વર્તુળને શું હોય? તો કે એક સ્પર્શક હોય. વર્તુળના દરેક બિંદુએ વર્તુળને એક સ્પર્શક હોય, તો વર્તુળના સ્પર્શકોની સંખ્યા કેટલી? તો કે અનંત. આટલા ફેક્ટ બેટા યાદ રાખવા પડે. આમાંથી અહીં ખાલી જગ્યામાં કોઈ પણ એક વસ્તુ આવે, તમારા ચોપડીમાં આપેલી જ છે, ચેપ્ટર નંબર 10 વર્તુળમાં ખાલી જગ્યાઓ, એટલી ખાસ પાકી કરીને જાવી. ત્યારબાદ અસાઇનમેન્ટની પાકી કરીને જાવી. તો તમને શું પૂછ્યું? વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે. સિમ્પલ વસ્તુ બેટા, 1 બિંદુમાં. કેટલા બિંદુમાં? 1 બિંદુમાં. ત્યારબાદ આગળનો દાખલો, દાખલા નંબર 12મો. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો. તો જુઓ, બારમો દાખલો. આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ. તો જ્યાં બહુલક વર્ગની આવૃત્તિ હોય ને, બહુલક વર્ગની આવૃત્તિ, તે જે વર્ગમાં આવેલો હોય ને તેને બહુલકીય વર્ગ કહેવાય. તો જુઓ કઈ રીતના, તો આપેલ આવૃત્તિ વિતરણ કયું છે? આવૃત્તિ તો આવૃત્તિ છે 6, 7, 6, 16, 12, 10. તો આમાંથી બહુલકીય વર્ગની આવૃત્તિ કઈ થઈ? તો કે 16. તો એનો બહુલકીય વર્ગ કયો થયો? તો કે 30 થી 40. તો આપણે બહુલકીય વર્ગ કયો થયો? તો કે 30 થી 40 થયો. તો અહીં આપણે આ ખાલી જગ્યા પૂરી કરી. ખાસ થોડોક વિડીયો સ્પીડમાં હાલતો હોય તે છતાં આ રિવિઝન મોડમાં તમે યાદ રાખજો. માત્ર આ વિડીયો જોઈ લેશો તો પણ તમને મોટાભાગના તમારા ખાલી જગ્યા, મોટાભાગના MCQની જો આવું પૂછ્યું, આવું પણ પૂછી શકે, એટલે કે હું તમને વધારાની માહિતી પણ આપું છું. હવે જોઈએ પ્રશ્ન 13 થી 16. ખરા ખોટા છે. ખરા ખોટા જોઈએ તો જો એમાં પહેલું ખરું ખોટું 13મું. જો તમને એવું આપ્યું, ગુસા 5 અને 15 બરાબર 10 થાય. ગુસા કોનો? ગુસા 5 અને 15 નો 10 થાય. તમારે કહેવાનું સાચું છે કે ખોટું. તો જુઓ 5 અને 15નો ગુસા. તો જુઓ પહેલાં 5ના અવયવ પાડીએ તો શું પડે? તો કે 5 એકા 5. પછી 15ના અવયવ પાડીએ તો શું પડે? તો કે 5 તેરી 15. અને આના પણ શું પડે? તો કે 5 એકા 5 અને આના 3 એકા 3. તો 5ના અવયવ શું પડ્યા? 5. 15ના અવયવ શું પડ્યા? 5 અને 3. ગુસા એટલે શું? તો કે બંનેમાં મોટું સામાન્ય અવયવ હોવો જોઈએ. તો અહીં કોણ છે કોમન? તો કે ગુસા બરાબર કેટલા થાય અહીં? તો કે ગુસા બરાબર થાય 5. જો લસા કીધો હોત તો અહીં 10 આપ્યું એટલે આનો ગુસા 5 થાય, આનો ગુસા 10 થાય નહીં, પરંતુ કેટલો થાય? 5 થાય. જો તમને અહીં લસા કીધો હોત, લસા શોધતા પણ આવડવું જોઈએ. તો લસા એટલે શું ખબર? પહેલાં બેમાં કોમન હોય ને એક વખત લખી નાખવાનું. બેમાં કોમન શું? 5 એને એક વખત લખો, બાકી વધુ એને એક વખત લખો તો કેટલા મળે? તો કે 15. તો આપણને શું મળી ગયો? તો કે લસા. તો અહીં ગુસા કેટલો થાય? તો કે 5 થાય, પરંતુ અહીં 10 આપેલું, તેથી આપેલું વિધાન કેવું છે? ખોટું. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, 14મા નંબરનો. y બરાબર p ઓફ x ના શૂન્યોની સંખ્યા કીધી આલેખમાં. આલેખ કંઈક આવો આપ્યો. અને તમને એમ કીધું y બરાબર p ઓફ x ના શૂન્યોની સંખ્યા. y બરાબર p ઓફ x ના શૂન્યોની સંખ્યા. તો જુઓ બહુપદીમાં કયો છે? p ઓફ x. જેની સાથે p હોય, p એટલે પોલિનોમિયલ.
ગુજરાતીમાં કહેવાય બહુપદી, બરાબર. એક્સમાં બહુપદી આને બોલાય, પી ઓફ એક્સ ને ગુજરાતીમાં. તો જેની સાથે બહુપદી છે, જેની સાથે પી છે ને એ અક્ષ ઉપર જોવાના. તો અહીં પી ઓફ એક્સ એટલે કે એક્સ અક્ષ, આડા અક્ષને એક્સ અક્ષ કહેવાય, ઊભા અક્ષને વાય અક્ષ કહેવાય. તો અહીં એક્સ અક્ષને કેટલી વખત રેખા ક્રોસ કરે? તો કે જો એક વખત અહીં કરે, બીજી વખત અહીં કરે, ત્રીજી વખત અહીં કરે. તેથી અહીં શૂન્યોની સંખ્યા કેટલી છે? 3. તમને અહીં કેટલી કીધી? 3. તેથી આપેલ વિધાન કેવું છે? સાચું છે, બરાબર. જો તમને અહીં આમ આપ્યું હોત એક્સ બરાબર પી ઓફ વાયના શૂન્યોની સંખ્યા કેટલી, તો પી સાથે કોણ છે? વાય. તો વાયને આ કેટલી વખત છેદે? તો કે એક વખત. તો કેટલું આવત? 1 આવત. સમજાણું? તો આ રીતના તમને એક્સ અક્ષ કે વાય અક્ષ કોઈ પણનું પૂછી શકે તો તમને આવડવું જોઈએ. ત્યારબાદ 15મો પ્રશ્ન. 15મું ખરું ખોટું એમ કીધું કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો સુરેખ સમીકરણ સુસંગત કહેવાય. 15મા નંબરનો a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. આપણે આ પહેલાં જ જોઈ લીધું. આપેલ સમીકરણ, આપેલ ગુણોત્તરો જે આપ્યા છે, બરાબર, ચલના ગુણોત્તરો, સહગુણકોના ગુણોત્તરો, તો એ બરાબર નથી, બરાબર. તો આપેલ રેખાના ઉકેલ કેવા મળે? તો કે અનન્ય ઉકેલ. આપેલ સમીકરણની રેખા કેવી મળે? તો કે છેદતી રેખા. તો આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે? તો કે હા છે સુસંગત, કારણ કે ઉકેલ મળ્યા એટલે. તો અહીં આપણને એમ કીધું સુસંગત છે, હા છે, તેથી આપેલ વિધાન કેવું છે? સાચું. આમાંથી કોઈ પણ રીતે કોઈ પણ પૂછી શકે. ત્યારબાદ 16મો, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય તો આપેલ વિધાન ખોટું છે, કારણ કે ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય, બરાબર. ઘટના બની વત્તા ઘટના ન બની, બધાય ઘટનાનો સંભાવનાનો સરવાળો કેટલો થાય? પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય, 0 થાય નહીં. તો કે તો ગુરુજી 0 ક્યારે થાય? અશક્ય ઘટના હોય, જેમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે, જે અશક્ય ઘટના છે ને, બરાબર. તો 80 ગુણની પરીક્ષામાં 81 ગુણ આવી જાય. હા, એવું તો ન થાય ને કે તમે ગણિતનું 80 માર્કનું પેપર દઈને આવ્યા, બરાબર, અને 20 માર્ક સ્કૂલમાંથી આપવાના હોય એટલે ટોટલ 100 માર્કનું પેપર થાય. એવું તો નહીં કે 100 માર્કના પેપરમાં 101 માર્ક આવી જાય. અશક્ય ઘટના થાય, બરાબર. છાપામાં આવી જાય તમારું નામ જો એવું થાય તો એવી અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. બાકી પ્રાથમિક ઘટનાઓ ટોટલ સરવાળો કેટલો થાય? 1 થાય. ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના પણ શું થાય? 1, બરાબર. કે જે ઘટના સનાતન સત્ય છે. ઉદાહરણ તરીકે સૂર્ય પૂર્વમાં ઉગે તેની સંભાવના કેટલી? તો કે 1, કારણ કે 100% ચોક્કસ ઘટના બને એટલા માટે. તો અહીં આપણે ખરા ખોટા પણ પૂરા કર્યા. હવે આપણે આગળ શું જોવાનું? તો કે એક વાક્યના પ્રશ્નો જોવાના. તો જોઈએ એક વાક્યના પ્રશ્નો. પ્રશ્ન ક્રમ ક્યાંથી ચાલુ થાય? તો કે 17 થી 20. હવે જોઈએ પ્રશ્ન 17 થી 20 એટલે કે એક વાક્યના પ્રશ્નો. તો 17મા નંબરના પ્રશ્નમાં શું કીધું? સમાંતર શ્રેણીમાં nમું પદ શોધવાનું સૂત્ર લખો. સાવ સહેલો પ્રશ્ન, બરોબર. nમું પદ શોધવાનું સૂત્ર. તો પદ શોધવાનું સૂત્ર શું છે આપણી પાસે? તો કે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. જો તમારે આ રીતના લખવાનો 17મો ક્રમ કરીને આન્સરમાં આ રીતે જવાબ લખવાનો, એક વાક્યમાં અથવા એક શબ્દમાં પૂછે ને ત્યારે. તો અહીંયા પદ શોધવાનું સૂત્ર થયું. તો આ સૂત્ર ઉપરથી એનમાં પદ શોધવાનું સૂત્ર મળી જાય. ઉદાહરણ તરીકે હજી આગળ જો તમને એસએનનું સૂત્ર પૂછવામાં આવે કે ભાઈ સમાંતર શ્રેણીમાં સરવાળો શોધવાનું સૂત્ર શું થયું? તો જો એના 2 સૂત્ર છે. પહેલું સૂત્ર આવડું, આ n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. જો તમારી પાસે અંતિમ પદ હોય એટલે કે જો આ અનંત સમાંતર શ્રેણીમાં કામમાં લાગે, અંતિમ પદ ખબર નથી, પણ અંતિમ પદ એટલે કે an અથવા l ખબર હોય તો એનું સરવાળાનું સૂત્ર આવું થાય, sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l અથવા an. તો આમાંથી કોઈ પણ સૂત્ર પૂછે તો દીકરાઓ તમને આવડી જવા જોઈએ. રેડી?
તો હવે આગળ જોઈએ 18મો દાખલો, વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? આપણે જો એકબીજા હારે કેવા પ્રશ્ન કનેક્ટ થાય, આપણે આની પહેલાં જોયું હતું ને કે વર્તુળને કોઈ સ્પર્શક કોઈ રેખા કેટલા બિંદુમાં છેદે? તો કે એક બિંદુમાં. હવે શું કીધું 18મા નંબરમાં કે એક વર્તુળ છે, એનો વ્યાસ છે, એને સમાંતર સ્પર્શકો કેટલા મળે? તો કે આ એક સ્પર્શક, આ બીજો સ્પર્શક, બંને કેટલા બિંદુ છે? એક બિંદુમાં. તો કોઈ વ્યાસને કેટલા સમાંતર સ્પર્શકો મળે? તો કે 2 મળે. તો તેનો જવાબ શું આવે 18માનો જવાબ? તો કે 2. 19મો પ્રશ્ન, સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી? આપણે હમણાં જ વાત કરી ખરા ખોટામાં, તો કે સૂર્ય પૂર્વમાં ઉગે, બરોબર, તે ઘટના કેવી થઈ? તો કે સનાતન સત્ય થઈ. તો તે ઘટનાની સંભાવના કેટલી મળે? તો કે 1 મળે. તો હવે જોઈએ આપણે 20મો દાખલો. 20મા દાખલાની રકમ શું છે? વર્ગ 65 થી 75 વર્ગ લંબાઈ જણાવો. વર્ગ શું આપ્યો? 65 થી 75. આની તમારે વર્ગ લંબાઈ જણાવવાની છે. તો વર્ગ લંબાઈ એટલે શું? વર્ગ લંબાઈનું સૂત્ર શું? વર્ગ લંબાઈ h. તો જો આ છે ને એક ગ્રુપ આપ્યું, એક વર્ગ આપ્યો. પહેલા બિંદુને શું કહેવાય ખબર? અધઃસીમા બિંદુ કહેવાય. જે ગ્રુપમાં વર્ગમાં પાછળ આપ્યું એને ઉર્ધ્વસીમા બિંદુ કહેવાય, બરોબર. તો આમાં h ગોતવો હોય તો શું કરવું પડે? તો કે ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધઃસીમા બિંદુ બાદ કરવું પડે. 75 - 65 એટલે તમને વર્ગ લંબાઈ કેટલી મળે? તો કે 10 મળે. તો અહીં h બરાબર કેટલા થાય? 10. એડવાન્સ પ્રશ્ન. આમાં વધારાનું શું પૂછાય? આપેલ વર્ગ લંબાઈ, બરોબર, આપેલ વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? મધ્ય કિંમત એટલે શું? તો કે xi. આપેલ વર્ગની મધ્ય કિંમત કેટલી થાય? તો એનું શું સૂત્ર? તો કે અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અધઃસીમા કેટલા આપ્યા? 65. ઉર્ધ્વસીમા કેટલા આપ્યા? 75 ભાગ્યા 2. તો 75 ને 65 તો કે 140 છેદમાં 2 તો કેટલા મળ્યા? 70. તો આની મધ્ય કિંમત કેટલી થઈ? તો કે 70 થઈ. આવું પૂછાય તો પણ આવડવું જોઈએ, બરાબર. હું તમને એક પૂછું, તમારે એનો મને કોમેન્ટ બોક્સમાં આન્સર કહેવાનો છે. એક વર્ગ લંબાઈ આવી આપી 68 થી 73, બરોબર. આવો એક વર્ગ આપ્યો. તમને એમ કહેવામાં આવે કે આપેલ વર્ગની વર્ગ લંબાઈ જણાવો અને આપેલ વર્ગની મધ્ય કિંમત જણાવો. તો તમારે મને કોમેન્ટ બોક્સમાં આનો h અને આનો xi બંને કહેવાનું છે. મેં તમને પહેલાં જ કીધું હતું, તમે બુક લઈને બેસજો, બરાબર, રફ ચોપડો લઈને બેસવાનું. તમારે મને આની મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ બંને વિડીયો પોસ્ટ કરી અને આની ગોતી અને તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું અને પછી પાછો વિડીયો આગળ કન્ટિન્યુ કરવાનો, બરાબર. તો આ રીતના તમારે ગોતીને કહેવાનું છે. આ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ જોઈએ. હવે આવશે 21, 22, 23, 24 જોડકા આવશે. તો જોડકા જોઈએ. આ 17 થી 20 પૂરા થઈ ગયા. તો જોઈએ. હવે જોઈએ પ્રશ્ન 21 થી 24 જોડકા જોડો. તો જો તમને 21, 22નું જે જોડકું છે ને એ ચેપ્ટર નંબર 13, હવે જે ચેપ્ટર નંબર 12 થઈ ગયું, પૃષ્ઠબળ અને ઘનફળમાંથી આવશે. જે 23મું અને 24મું છે ને એ ચેપ્ટર નંબર 11માંથી આવશે, વર્તુળ સંબંધી ક્ષેત્રફળ. તો આપણે અહીં જોઈએ તો કે અર્ધગોલકનું પૃષ્ઠફળ, તો કે જો અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², પરંતુ નીચે પણ એક શું હોય? તો કે ઢંકાયેલું હોય. કુલ તમને કીધું કુલ પૃષ્ઠફળ અર્ધગોલકનું, એટલે એમાં પાછું એક πr² ઉમેરવાનું. તો અર્ધગોલકનું પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? તો કે 3πr². તો તમારે પેપરમાં આવી રીતના જોડકા નહીં દોરવાના, પરંતુ 21મા નંબરના ક્રમની સામે આવી રીતના લખી નાખવાનો જવાબ કે C 3πr². સમજાણું? આ રીતે લખી નાખવાનું. ત્યારબાદ બીજો દાખલો, 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તો જો ઘણાય છોકરાઓ શું માને ખબર કે 10 રૂપિયાનો સિક્કો તો સાહેબ વર્તુળ જેવો દેખાય. બેટા વર્તુળ ન હોય, પણ 10 રૂપિયાનો સિક્કો રહ્યો ને એ એક શું હોય? તો કે નળાકાર જેવો હોય. નળાકાર જેવો આકાર દેખાડવામાં આવે. સિક્કાઓની તમે થપ્પી કરો તો શું બની જાય? નળાકાર. પરંતુ સિક્કાની લંબાઈ, સિક્કાની શું હોય? તો કે ઊંચાઈ હોય. અહીં શું હોય? અને એની ઊંચાઈ પણ હોય.
તેથી 10 રૂપિયાનો સિક્કાનું ઘનફળ એટલે 10 રૂપિયાનો સિક્કો એટલે શું? તો કે નળાકાર. તો નળાકારનું ઘનફળ કીધું, તો નળાકારના ઘનફળનું સૂત્ર તો કે πr²h, બરાબર, આ થાય. તો અહીં લખવાનું 22મા નંબરના ક્વેશ્ચનની સામે 22માં તો કે એ πr²h, બરાબર. 23માં તો જોઈએ આપણે 23મો દાખલો. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, બરાબર, ચોપડીમાં શું આપ્યું? તો કે θ/360 × πr². તો અહીં એવો જે ઓપ્શન છે તો કે આવી રહ્યો πr² θ/360. તો આવડું આવે. અર્ધવર્તુળનો પરિઘ, બરાબર, આખા પરિઘનું સૂત્ર શું છે? તો કે 2πr. તો અર્ધ પરિઘ શું થાય? તો કે ભાંગા 2 કરવાના. તો શું જવાબ આવે? તો કે એની સામે આવે એ. શું ઓપ્શનનો જવાબ આવે? એ. એમાં શું આપ્યું? πr. તો અહીં લખવાનું 23મા દાખલાનો જવાબ શું આવ્યો? તો કે બી, πr² θ/360. 24મા નંબરના દાખલાનો જવાબ શું આવ્યો? તો કે એ, πr. રેડી? હા, આ રીતે લખવાનું. ઘણાય છોકરાઓ આ લખી અને એની સામે જવાબ લખે કે આટલો થાય 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ, અને એની સામે લખે કે πr²h થાય. એવું લખે તોય ચાલે. આમ ડાયરેક્ટ કે પહેલાંનો 21માં સી આવે, બરાબર, IABCમાંથી, 22માં એ આવે IABCમાંથી, એમ લખે. આ રીતે મેં લખ્યું એમ તો પણ ચાલે. તો મિત્રો, અહીં આપણો વિભાગ એ બોર્ડનું જે નમૂનાનું પ્રશ્નપત્ર હતું એમાં પૂરો થયો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ વિભાગ બી સાથે, બરાબર. તો જોડાયેલા રહેજો. અને જો ખાલી એમને વિડીયો જોયો હોય તો બાળકો ફરીથી એક વખત રફ ચોપડો લઈ અને જે મેં લખાવ્યું એ સાથે સાથે કરતા જજો. હું માત્ર અને માત્ર અહીં ABCD જે કાંઈ ઓપ્શન જવાબ આવતા હોય એ નહીં બોલું. હું એની અંદર ઊંડાણપૂર્વક તમને રિવિઝન મેથડથી આગળ બધા પેપર સોલ્યુશન કરાવીશ. તો હું આશા રાખું છું કે તમને બધાને વિડીયો ગમ્યો હશે, બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.